તમને કહેવામાં આવે કે તમારે દરિયાની અંદર 40,000 કિલોમીટર પ્રવાસ કરવાનો છે અને આના માટે તમને બે ઓપ્શન આપવામાં આવે છે. એક લક્ઝરી ક્રૂઝ શિપ કે જેની અંદર સ્વિમિંગ પુલ, ડાન્સ બાર, જીમ, રેસ્ટોરન્ટ, બેડરૂમ છે, અને બીજો ઓપ્શન છે કે એક સઢવાળી હોડી કે જે હોડીનો સઢ પણ સરખો કરતા કરતા દરિયામાં ઉછળતા મોજા, ભારે પવનો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તમારે આગળ વધવાનું છે. તો તમે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર એમ કહેશો કે અમે ક્રૂઝ શિપ પસંદ કરશું. પણ ભારતીય નૌસેનાની બે જાબાજ દીકરીઓ કે જે 40,000 કિલોમીટરનો દરિયાનો પ્રવાસ કરવા માટે આવી એક સઢવાળી હોડી INSV ઇન્ડિયન નેવલ સેલિંગ વેસલ તારીણીને લઈને નીકળી પડી છે, અને તેઓએ 20,000 કિલોમીટર કરતા વધારાનો પ્રવાસ એટલે કે અડધું અંતર તો કાપી પણ દીધું છે. અને આ બંને દીકરીઓ છે દિલના અને રૂપા. આ ઇન્ડિયન નેવીની બંને દીકરીઓ જે છે એ ભારતના નાવિકા સાગર પરિક્રમાના બીજા તબક્કાનો ભાગ છે કે જે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ ગોવાથી નીકળ્યા હતા. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફોકલેન્ડ ટાપુ અને દક્ષિણ આફ્રિકાના કેપટાઉન થઈને મે 2025માં એટલે કે 8 મહિના એટલે કે 250 દિવસ બાદ તેઓ ગોવાના પણજી પરત ફરશે. પણ આ દરમિયાન તેઓ જે દરિયાના ઉછળતા મોજા અને આત્યંતિક પરિસ્થિતિઓમાં આગળ વધી રહી છે, અને માત્ર 2 જ મહિલાઓ આવી સઢવાળી હોડીને લઈને દરિયામાં નીકળી પડી છે. અને હમણાં તો તેઓએ એક અઠવાડિયા પહેલા પૃથ્વીનું સૌથી દૂરસ્થ પોઈન્ટ છે એન્ટાર્કટિકાની બાજુમાં કે જ્યાંથી સૌથી નજીકનો જે જમીનનો ટુકડો છે એ પણ 2688 કિલોમીટર દૂર છે એવા પોઈન્ટ નેમોને પણ પસાર કર્યું. એટલે કે 2688 કિલોમીટર સુધી એમની નજર સામે ફક્ત દરિયો ને દરિયો, આવતી વખતે પણ દરિયો ને દરિયો. અને આ સાથે તેઓએ મકરવૃત, વિષુવવૃત અને ઇન્ટરનેશનલ ડેટ લાઇન પસાર કરવાના પણ મહત્વના માઇલસ્ટોન પ્રાપ્ત કરેલા છે. અને આની કરતા પણ ખતરનાક વાત એ છે કે આ મિશન માટે તેઓએ પોતાને તૈયાર કરવા માટે 3 વર્ષ સુધી સતત મહેનત કરી છે. દરિયાની અંદર 70,000 કિલોમીટર તો પોતાની તાલીમમાં જ આપી દીધા છે. તો આ બંને આપણી લેફ્ટનન્ટ કમાન્ડર આપણું સાચું મોટિવેશન અને ઇન્સ્પિરેશન છે. કારણ કે આ માહિતી આપણે ગર્વભેર આપણી દીકરીને કહી શકીએ છીએ. નહીં કે સોશિયલ મીડિયાની અંદર મિલિયન્સ ઓફ વ્યૂઝ કમાવા માટે કોઈ પણ હદે જવા તૈયાર જે દીકરીઓ છે એમના રીલ્સ નથી શેર કરતા, પણ આ શેર કરી શકો છો. તમને આ ન્યૂઝ પણ બહુ રેર જોવા મળશે, કારણ કે ન્યૂઝ વાળાઓ પણ હાલ વેલેન્ટાઇન વીક અને હેન્ડસમ પંડિતજી જોઈને પોતાના દુલ્હાને ભૂલીને દુલ્હન એમના ઉપર લટ્ટુ થઈ બેઠી, આવા જ ન્યૂઝ જોવા મળશે. અને આ ન્યૂઝ જે છે એ તમને બહુ જ ઓછા જોવા મળશે. તો શેર કરો, તમારી દીકરીઓને ઇન્સ્પાયર કરો, મોટિવેટ કરો, અને આવી વધુ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટ ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.